परम सुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलम् अचलं सर्वदि साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरु तं नमामि सद्गुरु तं नमामि सद्गुरु तं नमामि। प्रगट गुरु हरिहर जीवन घट घट बोलनहार लाडले लाल कह उने मारू तजे तो मळे नहीं तारण मेरा मुझ में कुछ नहीं जो कछु है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या लगेगो। बोलिए सद्गुरु महाराज। મારો નાથ જે કાંઈ ગોઠવે છે આવો કાના આવો બાપા આવો માં જય ગુરુ મહારાજ આવો મારી માં આવો કાના બે કેમ છે તને પગમાં આવે મજા મજા સારું થઈ ગયું સારું ને રેકોર્ડ થઈ ગયું આવો મારી માં આવો પ્રસાદ લેવાનું બાકી હે ને બેજા માં રેકોર્ડિંગ ચાલે છે ને હા ભલે ભલે અહીંયા બેજા અરે કાંઈ ગભરામાં આવો મારી મેં અહીંયા ઉતર મમ્મી તમે આ બાજુ આવો એ પલંગ ઉપર બેજા આવો મારી માં જય ગુરુ મહારાજ આવો માતા અખંડ સુખ રે ખૂબ મંગલ થાય તારું અખંડ આનંદ રે મારી માં ખૂબ કલ્યાણ થાય આવો મારી માં આવો દીકરા હું આજ તો દિવાળી ભાઈ આજ મને ને એક સત્સંગીને પ્રસાદ લેવા જવાનો હતો ઓલા ગુણભાઈ નથી ગુણભાઈ અહીંયા બેસતા એને એ મને કહેતા હતા કેટલા ટાઈમથી તે મને આજ કે હું તેડવા આવું છું સારું હારું મારી ચાલો પ્રસાદ આવ્યો એટલે મેં કીધું થોડોક થાક છે શું કરું તો મેં કીધું હું લાંબો થાવ હું કીધું કાંઈ હોવાનું તો બાઇકમાં હોય નહીં એટલે હોવા ન મળે અમે લાય ગોવર્ધનભાઈ કે મેં કોણ કાંઈક કરો સત્સંગ ગોવર્ધનભાઈ મને કે તમે કંઈક બોલો ને પછી હું કંઈક મને આવે ત્યારે મનુષ્ય જીવન છે એનો ઉદ્દેશ છે આત્મકલ્યાણ આપણા સ્વરૂપમાં આપણું ધ્યાન રહેવું જો સંસાર છે ને સંસાર છે ને એ ફૈરા જ કરશે ગમે એ કરો કાંઈ નહોતું તો કે શું થયું કાંઈ નહોતું તો કે પગમાં વાગી ગયું કાંઈ ન હોય કાંઈ નહોતું કે મારે વાં કાંઈક કામકાજ છે ને એટલે મારે વાં જવું પડ્યું કાંઈ ન હોય તો મારે ઓલી બાજુ જવું પડ્યું સંસારમાં કાંઈક ને કાંઈક ફેરફાર થાય 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 સંસારમાં કોઈ દિવસ ફેરફાર થયા વગર રીએ નહીં હો મારી માં સંસારમાં ફેરફાર જ થાય પણ તમારું જે આત્મ સ્વરૂપ છે તમારું જે નિજ સ્વરૂપ છે જે આખા વિશ્વમાં છે એમાં કાંઈ ફેરફાર નહીં થાય એ કાયમ છે આપણી સ્થિરતા શરીરથી પર આપણે આત્મા છીએ એમાં થોડુંક ધ્યાન રહેવું જોઈએ થોડુંક યાદ આવે એટલી વાર જેટલી વાર સ્મરણ થાય એટલી વાર કે આ કાયા છે ને હમણાં એક કબીરના એક બેન છે એને હું ભજન સાંભળું
બહુ સારા ભજન ગાય છે રામસાગર ને કરતાલમાં. પણ એ કબીર સાહેબની એટલી બધી સરસ વાણી ગાય ને કે મને અંદર બહુ શબનમ કરીને છે એવા સરસ ભજન ગાય. એટલે એ છે ને એ શરીરથી પર, શરીરની વાત કબીરે કરી જ નથી. શરીર છે એમાં છૂટકો જ નથી. સમજે ને, સાંભળે ને, શરીર છે એમાં છૂટકો નથી, પણ શરીર છે ત્યારે જ ત્યાં સુધીમાં જ આત્મકલ્યાણ કરી લેવાનું છે. શરીર છૂટી ગયા પછી નથી કાંઈ, પછી તો પૂરું થઈ ગયું. આપણી પાસે આપણી કાયા છે ને ત્યાં આપણે આપણા આત્મકલ્યાણમાં આપણું ધ્યાન હોવું જોઈએ. કાયા છૂટી ગયા પછી કાંઈ થાય નહીં. કાયા વહી ગઈ ને એટલે કાંઈ ન થાય. આ ચોખાનો દાણો હું ઘણી વાર કહું, આ એક ચોખાનો દાણો હોય ને અહીંથી લઈને અહીં આપણે કાયા છૂટી ગયા પછી મૂકી ન હોગી, પૂરું થઈ ગયું. નદી દરિયામાં પડી ગઈ, નદી છે ને દરિયો થઈ ગઈ, વાત પૂરી થઈ ગઈ. પછી તો તમારું જે ભજન, તમારું જે જીવન, તમારા જીવનના જે તમે હાઈલાવો અથવા તમારા જીવનથી કોઈ આત્મકલ્યાણ માટેનું કોઈ પણ પગલું હોય ને એ તમારું. અને મહાપુરુષો ને સદગુરુ ને સંતો આખું જીવન આત્મકલ્યાણમાં ગાળે છે એનું કારણ કે એ જરૂરી છે. કોઈનું કલ્યાણ ઈચ્છવું, કોઈનું ભલું કરવું, કોઈને સુખ થાય એવું જીવન જીવવું. આ શરીર છે ને એ આપણી પાસે વર્તમાનમાં, આ શરીર રહ્યું ને એ આપણી પાસે વર્તમાનમાં આપણી બેલેન્સ છે. અત્યારે વર્તમાનમાં આપણી પાસે છે. હા બોલ. બોલ. હારી હારી. અત્યારે નીકળી ગયા. આ પરમાત્માની રચના છે ને, એક આ પરમાત્માની રચના હે, અજબ રચના હે. પરમાત્માની રચનાનો પાર પામી ગયા એવું છે જ નહીં. બીજું આપણે એમ માની કે આપણે કરી છે એ વાત એ ખોટી છે. કોઈ સત્તા, કોઈ શક્તિ, કોઈ પરમાત્માની ગતિ એ આપણને કરાવી રહી છે. તમને અહીંયા આવવાની પ્રેરણા કઈ રીતે થઈ? કોઈ એવું વાતાવરણ છે જે તમને પ્રેરે છે, જે તમને પ્રેરણા કરે છે. પણ તમારું ધ્યાન હોવું જોઈએ. ધ્યાન એટલે આપણને ખ્યાલ આવવો જોઈએ કે આપણને કોઈ કહે છે કે તું આમ કર. હવે એમાં એવું છે કે સંસારનું વાતાવરણ છે ને, સંસારનું વાતાવરણ ઈ અને પરમાત્માનું વાતાવરણ ભલે ઓતપ્રોત હોય. સંસારનું વાતાવરણ અને પરમાત્માનું વાતાવરણ બે એકબીજાથી ઓતપ્રોત છે, પણ છતાંય લૌકિક ગતિ અને અલૌકિક ગતિ બે અલગ છે. આટલું તો સમજાય ને? એક લૌકિક ગતિ છે અને એક અલૌકિક ગતિ છે, બે અલગ છે. હવે તમે જેટલા જાગૃત બનશો ને, જેટલા તમારી અંદર જાગૃતતાની સ્થિતિ આવશે ને, એટલું તમે એને અનુભવી શકશો. આજ મારે ગુણુભાઈ ને જવાનું હતું ને, ત્યાં કંચનબેન આવી ગઈ કુદરતી, તો એ બાકી રહી ગયું. તો શૈલેષભાઈ આવ્યો. એક વસ્તુ જુઓ, એક કામ કરો, પરમાત્માની સત્તાનો અનુભવ કરો. પરમાત્મા તો છે જ, આખા વિશ્વમાં પરમાત્મા છે, પણ એનો અનુભવ એટલે દાખલા તરીકે તમે બે આવ્યા તો મને અનુભવ હોય ને, ગોરધનભાઈ છે, આ ભૂપેનભાઈ બેઠા છે, તો મારે અનુભવી શકું ને કે મારી આમે ભૂપેનભાઈ બેઠા છે, ગોરધનભાઈ બેઠા છે, તું બેઠો છો, માં બેઠી છે, બરોબર? અનુભવાય ને. એમ હું બેઠો છું, તમે અનુભવો ને, એમ આખા વિશ્વનો નાથ છે. કોઈ પરમાત્માની સત્તા છે? નથી કે છે? નથી. તો માતાજી માનસ ને તું, તો માતાજી છે, તો માતાજી તો છે, તો માતાજીની તો અનુભૂતિ થાય ને.
માતાજીને માનું છું, પરમાત્મા નથી માનતો. આવું છે મગજમાં તમને એક ભગવાનની છબી છાપેલી છે. હા, તમે જયારે પરમાત્મા કયો તો પરમાત્માની એક છબી નથી આવતી. પણ એ કોઈ રોગ તમે હનુમાન નથી. દાદા કયો, અલા તમે સમજો, ગણપતિ દાદા કયો તો એ મગજની એક છબી છે કે આ એક હું વ્યક્તિગત રીતે જોઉં છું. આપણને આવી પણ જાય આમ છે. જો માતાજીની અંદર તો પરમાત્મા ખરી ને. હવે એ પોઈન્ટ આ દાખલા તરીકે માં છે તો આની અંદર તો પરમાત્મા ખરી ને. સો તું સાંભળ, આને ખોડિયારમાં માન, માનું છું. બરોબર. પણ આ ખોડિયારમાં ની અંદર કોણ છે? બરોબર છે. તો પરમાત્મા આવ્યો ને. કારણ કે એ રોગ પરમાત્માને હું નથી માનતો એવું બોલવું હોય ને તો પરમાત્માની સતાવીને બોલી શકાય એમ નથી. કારણ કે એ અજબ કળા છે. એને હે ને એની કળા એટલી બધી અદ્ભુત છે. પેલા જો આજે જ મેં સત્સંગમાં વાત કરી, મન છે ને મન, તો મન છે ને મન એ હું કરે, તારી હારે સત્સંગ કરું છું અત્યારે, મન શું કરે? વિચારે. હું વિચારે? શું વિચાર આવે તને? આમ કઈ હગાઈ એવા કે ને, નો કઈ હગાઈ નો બધા પૈસાના વિચાર આવે, હા, કમાવાના વિચાર આવે, સ્ટેટસ સમાજમાં. બરોબર. એટલે સરવાળો મનનો હું, મન તને માયા તરફ લઈ જાય ને, ઇન્દ્રિયો તરફ લઈ જાય ને. મનનો સરવાળો તો વિષયો આવ્યો ને, મનનો સરવાળો પરમાત્મા આવ્યો? બરોબર છે. નો આવ્યો. આવ્યો ને. તમે બધું વિચારો, તમારે જે જોઈ છે એ બધું પરમાત્મા. એવું નથી કેતો હું, તું સમજો નહીં મારું ધ્યાન. મારી કે છે કાંઈ કમાવાની જરૂર નથી. હા ભાઈ, ખાલી દાખલો દઉં છું તો તું દોડસ ને, તો એનો નથી થયો કે મન તને દોડાવે છે ને, ભલે દોડાવે. હું કોઈ પકડવાની વાત, મારી વાત પકડવાની નથી. મનનો મૂળ સ્વભાવ છે તમને ઇન્દ્રિયો અને વિષયો અને માયા તરફ લઈ જાય. કેનો સ્વભાવ? મૂળ. હવે એ મનને આપણે આત્મકલ્યાણ અને પરમાત્મા તરફ વાળવું છે. ઓલું ભલે રહ્યું, સંસાર ભલે રહ્યો, સંસારની યાર બાજુ નથી, કામ ધંધો કરવાનો હે, હું એની ના નથી પાડતો. જે કઈ સંસારનું વાતાવરણ તે ઘરવાળાને મારવા ન જવાય, એની યાર રહેવાનું. છોકરાને કઈ મરાય નહીં. સંસારને તોડવા પડવાનું નથી શીખવાડતું, પણ એ મનને સંસારમાં રહી અને આત્મકલ્યાણમાં જોડી દેવું છે. બસ આટલું જ કરવાનું છે. બરોબર ને? મન તો મારે છે. હું કાના જો સત્સંગ ભજન મૂકી દઉં તો હું ગાંડો થઈ જાઉં. તમે સત્સંગ ભજન કરો તો ગાંડા થાવ. હું સત્સંગ ભજન મૂકી દઉં તો હું થાકી જાઉં. મને એમ દેખો, પણ ખરેખર જોઈને ખરેખર પરિણામે આપણું ધ્યાન આત્મકલ્યાણમાં હોવું જોઈએ. તું કોઈ ક્રિયા કરે એની યાર કાંઈ મતલબ નથી. તું ગમે એ કર ને એની યાર કાંઈ લેવા દેવા જ નથી. પણ તારો ઉદ્દેશ આત્મકલ્યાણ હોવો જોઈએ. હું કોઈ પણ કર્મ કરું ને ગુરુ કૃપાથી, તો પણ મારો ઉદ્દેશ છે આત્મકલ્યાણ. કોઈ પણ કર્મ કરું પછી ક્યાં વાત રહી? મારો સરવાળો છે ને આત્મકલ્યાણ છે. પછી મારો જન્મદિવસ હોય તો કાંઈ લેવા દેવા નથી. ઉદ્દેશ છે આત્મકલ્યાણ. અને મારા મમ્મીનું શરીર શાંત થઈ ગયું ને તો મારે કાંઈ લેવા દેવા નથી. આવું કોઈ ન બોલે, તું ન બોલી હક. મારા મમ્મીનું શરીર શાંત થઈ ગયું ને તો મારો ઉદ્દેશ છે આત્મકલ્યાણ. હું ભજન કરીશ તો એનું કલ્યાણ એમને થઈ જાય. પણ હું કહીશ કે મારી મમ્મી વહી ગઈ તો એ કાંઈ ફેર ન પડે. એમાં એ એના કર્મ હતા ને એ પ્રમાણેની ગતિ થઈ. એમાં કાંઈ સરવાળો બાદ બાકી લેણા દેવી કાંઈ નથી. આજે જ મારા સત્સંગમાં વાત થઈ ગઈ કે તારા ઘરવાળા છે અને તું છો, તો તારા કર્મ તારા ભેગા રહીએ અને ઘરવાળાના કર્મ ઘરવાળા ભેગા રહીએ કે તમારા બેના ભેગા થાય? બેને અલગ અલગ, પોતપોતાના કર્મ પોતપોતાની. શાબાશ. એમ જ છે ને, પરિણામ તો એ જ આવે ને. તો પછી મમ્મીના કર્મ મમ્મીના ભેગું આવે ને કે તારા ભેગું આવે?
એને ભેગું. તારા કર્મ તારા ભેગું આવે ને. તો હવે આપણે શું કરવું જોઈએ આપણે નથી જોવાનું. એનો અર્થ એ થયો કે હું જે કરીશ એ જ મારા ભેગું આવશે ને. બસ તો હવે મારે કેમ હાલવું જોઈએ એ મને ખબર પડવી છે. બીજું, તને કોઈ પણ વિચાર આવે, કોઈ પણ વિચાર આવે એને કાંઈ મતલબ નથી, પણ તને ખબર પડે એ વિચારની માને ખબર છે. સમજાય હું બોલું? એટલે માં એટલે તું આ રૂપને માં નથી કહેતો, હું ખોડિયાર ની વાત કરું છું. આની અંદર આદ્ય શક્તિ છે એની વાત કરું છું. તને કોઈ પણ વિચાર આવે, કોઈ પણ વિચાર એની યાર કાંઈ મતલબ નથી. કોઈ પણ વિચાર આવે પણ એ વિચારની એને ખબર છે, એ તને ખબર પડે? હા, તારી જાગૃતિ પૂરેપૂરી છે એવું થાય છે. કે મને ગમે એ વિચાર આવે એની એને ખબર છે. બરાબર? એનો અર્થ એ થયો કે તું કોઈ પણ એવા વિચાર નબળા કરતો હોય ને ત્યાં તું અટકી જા, જો તને ખબર હોય તો. આ દાખલા તરીકે તને એમ ખબર પડે કે મારા તમામ વિચારની ખબર છે માને, એટલે તારે ઘરમાં દારૂ પીવો હોય, દાખલા તરીકે કાંઈ પકડવાનું નથી વાત, તો માને ખબર પડી જાય તો તું એ ન કર ને. સમજાય એવું કે અમુક કારણ કે માને ગમતું ને, એટલે તને એમ થાય કે ઓહો માને નથી ગમતું ને હું આ દારૂ ઘરમાં લઈ જઈ અને મમ્મીની સામે મારે પીવો છે એવો વિચાર આવ્યો તો મમ્મીની સામે ન પીવાય, એટલે તું શું કરી વિચાર તારા અટકી જાય. આપણને ખબર પડી જાય કે એનાથી કાંઈ અજાણ્યું નથી, એટલે આપણા વિચાર નબળા વિચાર હોય ને સ્ટોપ થઈ જાય. આપણે હું શું કરું છું એ બધાને ખબર હોય, હું જે કરતો હોય એ બધાને ખબર હોય. એક વસ્તુ યાદ રાખ, હું કાંઈ નબળું કરું તું મને કે ને હે તમારે બાપુ આવું કરે. હું છે ને એકવાર છે ને બેઠો હતો, એક જણો આવ્યો, અમારા અહીં મકાન હતું, આવીને મને કે બાપુ દારૂ પીવો. મને કે બાપુ દારૂ પીવો. મેં કીધું મારું કામ નહીં કીધું, મને પચે નહીં અને મારી આ લાઈને નથી કીધું, મને વોમિટ થઈ જાય. નાનો હતો ત્યારે મેં સમજણ નહોતી ત્યારે ભૂલ કરેલી. અમે તો આ મારું મને તો આ રે જ નહીં. અત્યારે કોઈ ન હોય ને ત્યારે હું બેઠો ત્યારે મને કોઈક દારૂની બોટલ આપે તો હું ન પી શકું, કારણ કે રે જ નહીં, એ મારું કામ જ નથી. કહેવાનો મતલબ હું છે કે મને ખબર પડી ગઈ કે મારા તમામ, અને કદાચ હું પીવું તો ગોરધનભાઈ શું કહે બાપુ તમે આવા હાવ, અમને થોડી ખબર હતી કે તમે આ ધંધો કરો. એ બાપુ બનવામાં કેટલી નુકસાન છે. બાપુને હું કે જો તને બીડી અડાડી તો તું દાય જ ને, તો મને બીડી અડાડ તો હું ન દાજો, બાપુ તમે દાજી જાઓ. એટલે બાપુએ બહુ સમજીને હાલવું પડે. બાપુ ઉપર બધાની નજર હોય. બાપુ ઉપર બધાની નજર હોય, એટલે બાપુ કોઈ દી બનતો નહીં. આમ ભલે બાપુ રહ્યા અઘરું એ કાલિયા. આ સંસાર છે ને, આ સંસાર એમાં તમારી પરીક્ષા 2-4 જગ્યા પાસે થાય. થોડાક સંઘમાં હોય અહીંયા, મારી પરીક્ષા તો આ યુટ્યુબમાં આવે. એટલે અમારે કેવું થાય કે અમારે સુધરવું જ પડે, અમારે ફરજિયાત સુધરવું પડે. એમ કે ન સુધરવું હોય ને એમ થાય કે હાલ ને આમ થોડું ઘણું આમ બાજુ હાલી હાલાય જ નહીં, કારણ કે બાપુ બન્યા ને, અને આ ધંધો કોઈ દી કરતો નહીં. એટલે બહુ અઘરું હે. મારો નાથ આવનું કલ્યાણ કરે. આમાં ને મારે એક છોકરો હતો ને, એને કીધું, ઉપદેશ લીધો ને, નાનો છોકરો હતો, હમણાં એને ઘરે જ ગયો તો ગુણભાઈ છોકરો એ દર્શન કરી. એને મેં કીધું એટલે સુધરવાનું કોને? તો કે ગુરુ મહારાજ ને. મેં કીધું ગાંડા, મેં કીધું સુધરવાનું કોને? તો કે ગુરુ ને. તો ત્રીજી વાર પૂછ્યું સુધરવાનું કોને? તો કે ગુરુ ને. કહી દીધું. મેં કીધું પૂરું થઈ ગયું. મેં કીધું મારે જ સુધરવાનું હે.
સાચું હોય ને મારી બા, સુધરવું મારે જ પડે, છૂટકો જ નથી હવે. બોલો બોલો ગોરધનભાઈ, કઈક બોલો.